टीवी न्यूज़ सूरत, बेल आइकॉन को क्लिक कीजिए, चैनल सब्सक्राइब। एक काळो इतिहास काळा पाना ઉપર ને કાળી સાઈથી લખાઈ ગયો. ઘણી બધી વાર મન થાય કે આ પાનું છે ને ઇતિહાસમાંથી ફાડીને ફેંકી દઈએ. નથી સાંભળી શકીએ એવી તાકાત, નથી બોલી શકીએ એટલી તાકાત નહીં. આ બાજુ ભાવ વિજયજી દ્વારા પ્રતિષ્ઠા થઈ ચૈત્ર સુધી છઠના દિવસે સમય વીતતો ગયો. આપણે પણ આપણું ગામ છોડ્યું, આપણું વતન છોડ્યું, આપણી જન્મભૂમિ છોડી, માતૃભૂમિ છોડી, જે બાળપણ જે ગલીઓમાં વિતાવેલું હતું એ ગલીઓ સૂની પડી. આ બધું છોડ્યું ત્યાં સુધી વાંધો નહોતો. ઉપકારી પરમાત્માને પણ ત્યાં છોડીને આપણે આવી ગયા. એક પૈસાની જરૂર હતી અને આવી જ કંઈક ઘટના આ ક્ષેત્રોની અંદર પણ બની. એક પછી એક પરિવાર ગામ છોડતા ગયા. એક સમય એવો આવ્યો કે 100 કિલોમીટરના એરિયાની અંદર એક પણ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘનું ઘર ન હતું. સંસ્થા દ્વારા પેઢીનું સંકુલનું સંચાલન થઈ રહ્યું હતું અને એ વખતે ભારતની અંદર મોગલોનું સામ્રાજ્ય અને મોગલોનું એક જ કાર્ય મંદિર તોડો ને મૂર્તિ તોડો. પેઢીએ વિચાર કર્યો આજે નહીં તો કાલે કદાચ મોગલોનું આક્રમણ થાય અને પ્રભુને નુકસાન કરે, એની સિક્યુરિટી એની સાચવણી માટે કંઈક તો કરવું પડશે. અને શું કરીએ? અને એ વખતે મહારાષ્ટ્રની અંદર ચાલતું હતું શિવાજી મહારાજનું શાસન. સંઘ ગયો શિવાજી મહારાજ પાસે અને વાત કરી કે આ તીર્થ તમારા રાજ્યની અંદર આવેલું છે, આ તીર્થની અમને સુરક્ષા આપો. અને એ વખતે આ તીર્થને શિવાજી મહારાજ દ્વારા સુરક્ષા આપવામાં આવી. પહેલી સુરક્ષા આ જિનાલયનું બહારથી જિનાલય જેવું લાગે છે ખરા? એક પણ જેને બહારથી લાગે ખરા જિનાલય છે? નહીં. સુરક્ષા આપી તીર્થની આખી દિવાલ કિલ્લા જેવી બનાવી દેવામાં આવી. તો બહારથી આવનારને એમ લાગે કે કિલ્લો છે, અહીંયા કોઈ જિનાલય નથી. બીજી સુરક્ષા એનો ગેટ 3 ફૂટનો. કદાચ સૈનિકો દ્વારા આક્રમણ કરવામાં આવે તો એક જ વ્યક્તિ અંદર જઈ શકે ને એક જ વ્યક્તિ બહાર આવી શકે. અને બંને બાજુ એક કોટલો બનાવવામાં આવ્યો. એક તલવાર આપી હાથની અંદર અને કીધું કે કદાચ આપણા સૈનિકોએ તલવાર લઈને ઊભા રહેવાનું, કોઈ પણ મોગલોનું આક્રમણ થાય તે વળીને અંદર આવશે. જેવું માથું અંદર આવે ધડ અને માથું અલગ કરી દેવાનું. આ બીજી સુરક્ષા આપી. ત્રીજી સુરક્ષા બહાર આવવાના ગેટ હતો. ઘણા મેઇન ગેટથી બહાર આવ્યા, ઘણા નાના ગેટથી બહાર આવ્યા. એ ખાલી 1.5 ફૂટનો હતો. તમારે સૂઈને બહાર આવવું પડે કે કદાચ અંદર ઘૂસી પણ ગયા તો બહાર નીકળી શકશે નહીં. ચોથી સુરક્ષા એની ઉપર તોપ મૂકવામાં આવે. તમે ત્યાંથી જશો તમને આખું દેખાશે. તોપ મૂકવામાં આવે, કદાચ દૂરથી કોઈ દેખાય તો તોપ વડે આક્રમણ કરી લેવામાં આવે. આટલી સુરક્ષા. અને પાંચમી સુરક્ષા આપી. આ જિનાલયની ઉપર શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘની ધજા કોણે જોઈ? પ્રશ્ન થયો કોઈને કે કેમ આપણી ધજા નથી અહીંયા? અને એ વખતે શિવાજી મહારાજે કહ્યું તમારી શ્વેતાંબરોની ધજા અહીંથી ઉતારી લેવામાં આવે અને ઉપર ઓરેન્જ કલરની મરાઠા સામ્રાજ્યની ધજા લગાવી દેવામાં આવે. તે ધજા જોઈને કોઈ મોગલ આક્રમણ નહીં કરે. અને આજે પણ આ તીર્થની ઉપર એ મોગલ મરાઠા સામ્રાજ્યની ધજા આજે પણ ફરકે છે. કદાચ છે ને આપણું કમ નસીબ છે. આટલી સુરક્ષાએ આ તીર્થને બહુ નુકસાન ન કર્યું. અને હવે જે સુરક્ષા આપી છે ને એને ભયંકર આ તીર્થને નુકસાન કર્યું. કોલકર જાતિની 4 વ્યક્તિ એને આ તીર્થના સુરક્ષા કર્મી તરીકે નિમવામાં આવ્યા અને કીધું કે આ 4 જણા તીર્થની સુરક્ષા કરશે. વ્યવસ્થા ચાલુ થઈ અને એક જ વ્યક્તિ એક જ જગ્યાએ બહુ ટકી જાય એટલે એનો માલિક બની જાય. વર્ષો વીત્યા અને ધીરે ધીરે આ લોકો માલિક બની ગયા. અને હવે તીર્થના દર્શન માટે કર લેવા માટે 1 રૂપિયો 2 રૂપિયા કર લેવા માંડ્યા. સંઘને સમાચાર મળ્યા હવે આ તીર્થની સુરક્ષા આપણે કરવી છે, શું કરશું? અને સૌથી પહેલું 1900ની સાલ આવી. અને 1900ની સાલની અંદર ભારત આઝાદ નહોતું થયું. સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ કાંઈ હતું નહીં. ને એ વખતે નાગપુરની અંદર લંડન પ્રિવી કાઉન્સિલ નામની કોર્ટ ચાલુ હતી અંગ્રેજોની. અને એની અંદર આપણે સૌથી પહેલો કેસ નાખવામાં આવ્યો. કોર્ટે કેસ લેવાય ના પાડી. કારણ કે કોઈ સ્થાનિક ત્યાં તમારું રહેતું હોય એની સહી હશે
તો જ કેસ લેવામાં આવશે, બાકી કેસ લેવામાં નહીં આવે. હવે આપણા એક પણ પરિવાર અહીંયા તો રહેતા નથી. સંઘ આવ્યો શિરપુરની અંદર અને એ વખતે 60 ઘરો અહીંયા દિગંબરોના, અને દિગંબરોને વાત કરવામાં આવી કે તમારી 11 જણની કમિટી બનાવો અને અમારી 11 જણની કમિટી 22 જણની કમિટી થઈને કોર્ટની અંદર કેસ નાખ્યો. કેસ નાખવામાં આવ્યો, કેસ જીતી ગયા અને એ વખતે કોર્ટે આદેશ આપ્યો કે આ જે પોલકર હતા એ લોકોને સુરક્ષા કર્મી તરીકે અહીંથી બાકાત કરવામાં આવે અને એમાંથી 4 થી 6 વ્યક્તિ હવે પોલકર અહીંયા પૂજારી તરીકે રહેશે અને એમની સામે થાળી મૂકવામાં આવશે પરમાત્માની સામે, અને જે થાળીમાં આવશે એ પોલકરો લઈ જશે. આપણે અહીંથી નથી લઈ જવા દેતા પૈસા કે બટું, એનું કારણ એ જ છે કે તમે ત્યાં જાઓ થાળીમાં મૂકો, ત્યાં ભંડાર નથી એટલે તમે થાળીમાં મૂકો. શરૂઆત થઈને ત્યારે દિવસના 50,000-50,000 રૂપિયા થાળીમાં આવતા હતા અને આ બધા પોલકરો લઈ જતા અને દેહ દ્રવ્યનું ભયંકર નુકસાન થતું, એટલે આ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી. કોર્ટની અંદર કેસ કર્યો, 1902 ની અંદર ચુકાદો આવ્યો અને 1902 માં દિગંબરોએ શ્વેતાંબરોને કહ્યું કે પરમાત્મા તમારા પણ છે ને અમારા પણ છે, તો પરમાત્માના પૂજા અને દર્શનનો તમારી પદ્ધતિથી અમને છૂટ આપવામાં આવે અને આપણે દર્શન અને પૂજાની છૂટ આપી. અને 1903 ની અંદર દિગંબરો દ્વારા શ્વેતાંબરો ઉપર કેસ કરવામાં આવ્યો. આ તીર્થ અમારું છે. કોર્ટ કેસ ચાલુ થયો. 1905 ની અંદર આ કોર્ટનો ચુકાદો આવ્યો. આ ચુકાદો આ તીર્થની અંદર લખેલો છે. કોણે વાંચ્યો? કોઈ એ વાંચ્યો બેઠેલામાંથી? આપણે જે પેલા ઘોડા જેવા છે, બે બાજુ બાંધેલું હોય ને, સીધે સીધા જવાનું, સીધે સીધા પાછા આવવાનું, વચ્ચે શું છે ખબર જ નથી. તમે એન્ટર કરો ને જમણી બાજુ એક પત્રું લગાવેલું છે અને પત્ર ઉપર 1905 નો ચુકાદો આજે પણ લખેલો છે. અને ચુકાદો આવ્યો 3 કલાક શ્વેતાંબર, 3 કલાક દિગંબર, 3 કલાક શ્વેતાંબર, 3 કલાક દિગંબર, રાત્રે 2 કલાક શ્વેતાંબર ને 2 કલાક દિગંબર. આપણે એ પણ છે માન્ય રાખ્યું જે છે તે પરમાત્માની પૂજા તો ચાલુ છે, પણ એ દિવસથી એક ઘટનાની જે શરૂઆત થઈ ને હૃદયને વલોવી નાખ્યું. એ દિવસથી આજની તારીખ સુધી રોજ પ્રભુના 3 વાર ચક્ષુ ખેંચવામાં આવે છે. આપણો વારો પૂરો થાય ને, આજે અમે નીચે પૂજા કરવા જ્યારે હું આવ્યો ત્યારે મારી જોડે ઘણા બધા ઓળખીતા હતા. એ કે હમણાં પરમાત્માના ચક્ષુ કાઢશે ને, મને બહાર જવું છે. એ કેમ? પરમાત્માને ચક્ષુ લગાવતા ઘણી બધી વાર જોયા છે, પરમાત્માને ચક્ષુ કાઢતા નથી જોઈ શકતા. એક આંખમાં ટાંકણી વાગે ને એ સહન નથી થતી અને પ્રભુના ચક્ષુ આમ ખેંચીને જ્યારે કાઢવામાં આવે ને ત્યારે લાગે શું પરમાત્મા અમે એટલા નિર્માલ્ય થઈ ગયા છીએ કે પ્રભુ તારી સુરક્ષા પણ અમે નથી કરી શકતા. દિવસો વીત્યા અને એક ભયંકર સાલ આવી, એમ કહેવાય કાળી રાત. કદાચ અમાવસની રાત હશે. આખું વાતાવરણ શાંત હતું અને 4 વ્યક્તિઓએ પ્રાચીન ભગવાન 4 વ્યક્તિઓએ મોઢા પર બુકાની બાંધી આ ફોટો જોયો? આ પ્રભુની 2 વર્ષ પહેલા આ પરિસ્થિતિ હતી. પ્રભુ 2 વર્ષ પહેલા આવા દેખાતા હતા. બુકાની બાંધીને 4 જણે આ તીર્થની અંદર પ્રવેશ કર્યો. પરિસરની અંદર પ્રવેશ કર્યો, ગભારાની અંદર પ્રવેશ કર્યો. 2 વ્યક્તિ પરમાત્માની આ બાજુ ઉભા રહ્યા અને 2 વ્યક્તિ પ્રભુની આ બાજુ ઉભા રહ્યા. અને 4ના હાથની અંદર હથોડી હતી અને છીણી હતી. એ વખતે પ્રભુની બાજુમાં છે ને દીવો પ્રગટી રહ્યો હતો. જે ઘટના કદાચ બનીને એ ઘટનાના સાક્ષી જો કંઈ બન્યું હોય ને તો માત્ર દીવો બન્યો, એનો સાક્ષી બીજું કોઈ ના બની શકે. અને 4 જણે હથોડી હાથમાં લીધી, છીણી હાથમાં લીધી અને આ બાજુ પરમાત્માનો બનેલો 23 ઇંચનો કંદોરો. પરમાત્માના કંદોરા ઉપર
છીણી મૂકવામાં આવી અને પ્રભુની ઉપર 8 વાર હથોડીથી મારવા. પ્રભુનો કંદોરો તોડી નાખવા. કદાચ એ જોઈએ ત્યારે લાગે પ્રભુ શું પરિસ્થિતિ થઈ હશે તારી. સવાર પડી. સુરત, મુંબઈ, અમદાવાદના સંઘોને સમાચાર મળ્યા. સવારે બધો સંઘ અહીંયા આવ્યો. આપણી પાસે કોઈ સીસીટીવી કેમેરા નહોતા. કોણે શું કર્યું આપણને કાંઈ ખબર નહીં. દિવસો વીત્યા. વચ્ચે ઘણી બધી ઘટનાઓ બનતી ગઈ. આવી સમય નથી એટલે વચ્ચેની ઘટનાઓ